બાળકો, આજે આપણે દ્વિઘાત બહુપદી વિશે વાત કરશું. દ્વિઘાત બહુપદીનું તમને પ્રમાણિત સ્વરૂપ તો ખબર જ છે. શું છે તો કે ax² + bx + c. દરેક વિદ્યાર્થીને જેને આ ચેપ્ટર ચાલી ગયું છે, એટલે કે બહુપદી ચેપ્ટર, બીજું ચેપ્ટર જે 10મા ધોરણનું છે એ ચાલી ગયું છે, તો એમાં દ્વિઘાત બહુપદીના બે શૂન્યો હોય. એના પછીનું જે સ્વાધ્યાય છે એમાં આવે છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો જે શૂન્યો જે છે, ધારો કે એ બે શૂન્યો આલ્ફા અને બીટા છે, એ શું છે તો કે શૂન્યો છે. કોના? દ્વિઘાત બહુપદીના. તો આપણને બધાને ખબર છે, આપણને સ્કૂલે અથવા તો ક્લાસીસમાં કે કોઈ પણ જગ્યાએ આ રીતે શીખવાડેલું છે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a અને આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. આ બે વસ્તુની આપણને બધાને ખબર જ છે. બટ ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આવું શું કામ છે અને આ મેથેમેટિકલી આ કેમ આવ્યું? બરાબર છે. તમે જ્યારે બીજું સ્વાધ્યાય જોશો ત્યારે તમારે શૂન્યોના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી પણ બનાવવાની આવશે. તો એ કેવી રીતે મળે છે? બરાબર છે. આજે આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો તમને બધાને ખબર જ છે કે ભાઈ આ દ્વિઘાત બહુપદી જે હોય ને આ રીતે પ્રમાણિત સ્વરૂપે હોય છે, વ્યાપક સ્વરૂપે હોય છે. હવે તમારે આમાંથી એના શૂન્યો ગોતવા હોય તો એના અવયવો તો આપણે કાઢવા પડે. હવે એના અવયવો માની લ્યો કે મેં બે અવયવ કાઢ્યા, મધ્યમ પદ વિભાજનની રીતથી મેં દ્વિઘાત બહુપદીના બે અવયવ કાઢ્યા. તો એક અવયવ આવ્યો x - આલ્ફા અને બીજો અવયવ આવ્યો x - બીટા. બરાબર છે. આલ્ફા અને બીટા શું છે? બહુપદીના શૂન્યો. પછી આપણે શું કહી દઈશું? x બરાબર -આલ્ફા તો ઓલી બાજુ ગયો તો પ્લસ આલ્ફા અને x બરાબર પ્લસ બીટા. એટલે કે જો શૂન્ય આ બહુપદી હોય તો એના શૂન્યો આલ્ફા હોય અથવા તો બીટા હોય. એ આપણને બધાને ખબર છે. આ બંને માંથી જ કોઈ એક શૂન્ય આપણને મળે, કાં આ હોય કાં આ હોય. હવે કહેવાનો મતલબ એવો છે કે આપણે શૂન્ય ગોતવા માટે બરાબર 0 લખશું. હવે તમને બધાને ખબર છે કે કે કરીને એક કોન્સ્ટન્ટ એટલે અચળાંક આપણે ગુણવો પડે. કેમ? કારણ કે એ કોમન નીકળેલું હોય. પોસિબલ છે કે આ દ્વિઘાત બહુપદી છે એમાંથી એક આંકડો એવો હોય કે જે બધાયમાં હોય, એટલે કોમન નીકળી અને બરાબરની ઓલી બાજુ જાય તો 0 ના છેદમાં આવી જાય અને આખી દુનિયા 0 ના છેદમાં જાય તો 0 થઈ જવાની છે. તો આ કે છે એ કદાચ કોમન નીકળતો પણ હોય અને ન નીકળતો હોય તો ઇટ મીન્સ કે એક તો નીકળતો જ હોય. બરાબર છે. તો આ રીતે કંઈક છે. હવે આને આપણે વિસ્તરણ કરશું. તો આ કે છે એને ઘડીક બહાર રાખી દઈ. x ની સાથે આ કાઉન્સ ગુણાશે એટલે x - બીટા અને માઇનસ આલ્ફા સાથે બીજો ફરીથી આ કાઉન્સ ગુણાશે x - બીટા. આ વિસ્તરણ તો તમે કરેલું જ છે, બધાને લગભગ ખબર જ હશે. હવે આ x છે એ અંદર ગુણાશે એટલે શું થશે? કે બ્રેકેટમાં x² x × x એટલે x², x અને બીટાનો ગુણાકાર થશે એટલે કે -βx. પછી એવી રીતે સેમ અહીંયા -આલ્ફા x અને --આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયા છે. બે બાજુ બ્રેકેટ છે, ઇટ મીન્સ કે કે અંદર ગુણાશે. હવે અહીંયા જુઓ, આ બેમાં x છે એ કોમન છે, તો હું આ રીતે લખી શકું કે ઇન્ટુ બ્રેકેટ x² માઇનસ આલ્ફા અને આ માઇનસ કોમન નીકળી ગયા છે. બરાબર છે. એટલે કે વધશે શું? તો કે આલ્ફા પ્લસ બીટા અથવા તો બીટા પ્લસ આલ્ફા, બે એક જ છે. બરાબર છે. અને ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 0. કે છે એ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થશે? તો કે x² માઇનસ કે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ કે ઇન્ટુ આલ્ફા બીટા બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ આપણા વ્યાપક સ્વરૂપની સાથે તમે સરખાવો તો અહીંયા જુઓ, x² નો સહગુણક અહીંયા a છે, અહીંયા કોણ છે? કે. b એટલે આ અને c એટલે આ. બરાબર છે. તો આ રીતે કંઈક છે. તો આપણે અહીંયા સરખાવી દઈએ તો આપણો a શું થશે? તો કે k થશે. પછી b શું થશે? તો કે b ની જગ્યાએ કેટલું છે? તો કે આટલું છે. પણ હવે જો અહીંયા આપણે પ્લસ છે
અને અહીંયા માઇનસ છે. ઇટ મીન્સ કે આ માઇનસની નિશાની પણ આ કે ની સાથે આવશે, એટલે કે માઇનસ કે ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. અને છેલ્લે સી, સી ઇઝ ઇક્વલ ટુ તમે જુઓ છેલ્લું જે પદ છે એ આખું સી, એટલે કે કે આલ્ફા બીટા. હવે જો આ એ છે એ પોતે જ કોણ છે? કે છે. એ છે એ પોતે કે છે. તો હવે અહીંયા તમે જોશો આની જગ્યાએ હું કે ની જગ્યાએ હું એ લગાડી શકું, અહીંયા પણ હું કે ની જગ્યાએ એ લગાડી શકું. તો બી નું ઇક્વેશન આવું થશે બાળકો, બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે છે એની જગ્યાએ માઇનસ એ ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા, અને સી ની જગ્યાએ આવું થશે એ ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, તો હવે આ એ અહીંયા આવી જશે તો ડિવિઝનમાં આવશે, આ એ પણ અહીંયા આવશે તો ડિવિઝનમાં. તો આપણને અહીંયા શું મળ્યું? જો માઇનસ એ છે ને, માઇનસ એ આખે આખો લઈ લઈએ તો અહીંયા શું મળશે? તો કે બી ડિવાઈડ બાય માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા, અને નીચે શું મળશે? આ એ છે અહીંયા ડિવિઝનમાં, એટલે કે સી ડિવાઈડ બાય એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા. હવે આની ઉપરથી હું એમ કહી શકું, નીચે ડિવિઝનમાં માઇનસ હોય કે ઉપર માઇનસ હોય, ડોન્ટ વરી, બરાબર છે. તમે એને આ રીતે પણ લખી શકો, બે સેમ જ છે. અને સેમ અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા એ આપણને શું મળી ગયું? સી ના છેદમાં એ. તો આ રીતે સહગુણકો સાથેનો સંબંધ તમારી બુકમાં સ્વાધ્યાય 2.2 માં આપેલો છે, બરાબર છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે બહુપદી દ્વિઘાત છે, એના મેક્સિમમ 2 શૂન્ય હોય, આલ્ફા અને બીટા, અને એનો સંબંધ સનાતન સત્ય છે આ જ હોય. પણ આ શું કામ હોય એ આપણે આજે જાણ્યું, બરાબર છે. આ સ્વાધ્યાયની અંદર દાખલાઓ છે એની અંદર તમે આ સમીકરણનો ઉપયોગ પણ કરી શકો. જ્યારે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તો તમે સીધું આ સમીકરણની અંદર એનો સરવાળો અને ગુણાકાર મૂકશો તો તમારો સીધો જવાબ આવી જશે, તમને બહુપદી મળી જશે. અને માની લ્યો કે તમે આ રીતે સરખાવીને પછી એ બી સી ગોતો છો ને પછી પ્રમાણિત સ્વરૂપમાં મૂકો છો તો પણ જવાબ આવી જશે, બરાબર છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો.